जय श्री राम। स्वागत है नवा व्लॉगમાં। તો ફ્રેન્ડ્સ આજના વ્લોગમાં તો છે ને આપણે ઘરને બાય બાય કહીને જવાનું છે અને આપણે હું ક્યાં જવાની છું તમને છે ને મારો વ્લોગ પૂરો જોવો ને એટલે ખબર પડી જશે। અને આ આપણો છે ને છેલ્લો વ્લોગ છે અહીંયા, પછી આપણે ખબર નહીં ક્યારે ઘરે વ્લોગ પાછા બનાવીએ અને પછી આગળ આગળ મારા વ્લોગ જોતા જાજો, તમને ખબર પડતી જશે કે હું ક્યાં જાઉં છું। તો હાલો तो फ्रेंड्स આપણે છે ને ઘરે ક્લાસ કરાવતા હતા અને આપણે ક્લાસ કરાવવા પણ જતા હતા એટલે કેજીબીમાં, એટલે આપણે અહીંયા પણ બાય બાય કહીને આવતા રહ્યા છે। અને હવે આજ અમારે જો આ છેલ્લું છે શારદાબેન। હા, અમારે છેલ્લો દિવસ છે। ભાનુબેન આજ જતા રહેવાના છે સિલાઈ કરવામાં। આપણે આમેથી હવે એક બે દિવસ બાકી છે પણ હવે હાલશે નહીં, હાલશે પછી હું પાસે ક્યાં આવી જવાની હજુથી કે નહીં, ક્યારેક તો આવી જ હતી। ક્યારેક આવશું, આટો આવશે ને હા એમ। તો અમે છે ને અહીંયા ક્લાસ ચાલુ જ કર્યો હતો કેટલા ટાઈમથી ને મહિનો પૂરો થઈ ગયો છે ને જે વહેલા લોકો આવ્યા હતા એમને તો પહેલાં પૂરો થઈ ગયો ને અત્યારે આ લોકોને થોડું ઘણું બાકી છે પણ મારે જવાનું થઈ ગયું છે એટલે એ લોકોને થોડુંક સહન કરી લેવું પડશે, એડજસ્ટ કરવું પડશે। તારો સીવવાનો અનુભવ કેવો રહ્યો શારદા? બહુ સારો રહ્યો। મહિનામાં કેટલું શીખ્યા તમે? બ્લાઉઝ સુધી શીખી ગયા। એમાં રજાઓ કેટલી પાડી આપણે? 6-7 મારે તો વધારે છે। 6-7 રજાઓ પાડી, 1 મહિનો એને ભર્યો ને જો આ તમારા સામે જ દેખાય છે બ્લાઉઝ સીવે છે, જુઓ બ્લાઉઝ સુધીમાં એ ભૂગી ગયા છે। એટલે આમાં શીખવાવાળા બધા સારા હતા અને શીખવાડવાવાળા સારા હતા, એમ જ કહેવાય પોતાના વખાણ ન કરાય પણ નહીં રેડી, એટલે આ બધું સામે હરખું હતું એટલે વાંધો ન આવ્યો। તારે બ્લાઉઝ પૂરું? હા, બીજું બ્લાઉઝ ચાલુ હે ને? લઈને બીજું બ્લાઉઝ ચાલુ છે એટલે અમારે સીવવાવાળા તો જવા ફફડાટી બોલાવે જાય। હાલો તો ફ્રેન્ડ્સ હવે આપણે થોડું ઘણું તૈયાર કરવાનું મારે બાકી છે, કરી નાખવું પછી આપણે બસનો ટાઈમ થઈ જાય એટલે પછી પાછું જવાનું છે। તો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે બસનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે હવે આપણે છે ને જવાનું છે। તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આપણને ઠેર સુધી વ્લોગ શૂટ કરતા જશું અને હવે નીકળીએ ધીમે ધીમે। એની છેલ્લો વિડીયોમાં આવે છે અને બધું પેકિંગ થાય છે અમારું, બધા છે ને ફૂલ કામમાં છે ને। જવો અમારા આશાબેન થેપલા ને બેપલા ને બધું તૈયાર કરી નાખ્યું, નાની બેન થેપલા અને નાસ્તો ઘણો બધો તૈયાર થઈ ગયો છે। આવજો, બાય બાય ફ્રેન્ડ્સ। હવે છે ને થોડોક બસનો ટાઈમ થઈ ગયો છે ને ઉતાવળ થઈ ગઈ છે આપણે ફૂલ, એટલે ફટાફટી નીકળી ગયા છે ને, નકર બસ પાછી જતી રહે તો એટલે થોડાક ઉતાવળમાં છીએ હવે બસની રાહમાં। તો ફ્રેન્ડ્સ હવે આપણે કાળા નાળા ઉતરી ગયા છીએ અને ભાઈ આવી જાય આપણને લેવા માટે, એટલે આપણે રૂમે પહોંચી જઈએ। તો ભાઈ આપણને લેવાય આવી ગયો છે ને હવે આપણે જવાનું છે આપણે નવા ઘરમાં અને હું તો હું પછી કરાવીશ પણ પહેલાં તો આપણે ઘરે પહોંચી જઈએ। તો ફ્રેન્ડ્સ આ છે ને આપણું ઘર છે, જો આ ઘર છે અને અંદરનું તો હું વિડીયો પછી બનાવીને મૂકીશ, અત્યારે તો આવી રીતના આપણું ઘર છે। રૂમે પહોંચી ગયા, સામાન બધું આપણો પડ્યો છે અને હવે છે ને પહેલાં આ શરૂઆતમાં આવીને આપણે પહેલાં છે ને નાસ્તો ચાલુ કરી દીધો છે કે ઘરનું પછી બહુ ખાવા મળે નહીં, એટલે નાસ્તામાં હું છે તમને બતાવી દઉં। જો તો ઘરેથી આપણે બટાકા પૌવા, થેપલા અને સુરમાના લાડુ છે અને છાશ, તો ઘરનું એટલું જમવાનું છે ને તો પહેલાં આપણે થોડું ઘણું જમી લઈએ। તો ફ્રેન્ડ્સ આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે રૂમ સફાઈ કરી નાખી છે। અહીંયા આપણું બિસ્તર લગાવી દીધું, અહીંયા આપણું બેગ, અહીંયા જો આ બધું આપણું મૂકી દીધું છે તૈયાર થવાનું, અહીંયા આપણું પાણી ને એવું બધું મુકાઈ ગયું અને આમાં આપણું બધું મારું સામાન બધો હતો એ મૂકી દીધો છે આમાં, અને આમાં આપણે કપડાને એવું બધું મુકાઈ ગયું છે। જો ફ્રેન્ડ્સ આમાં કપડાને બધું ગોઠવી નાખ્યું, આમાં આપણું નાસ્તો ને એવું બધું, આમાં તૈયાર થવાનું બધું। અને ફ્રેન્ડ્સ હવે આપણે થોડો ઘણો આરામ કરવાનો છે અને કાલે પાછું જવાનું છે આપણે, તો વ્લોગ કન્ટિન્યુ કાલનો વ્લોગ આપણે પાછો નાખશું એટલે એ વ્લોગમાં આપણે બધું બતાવશું ક્યાં જવાનું છે એમ, અને ભાવનગર હું કામ આવીશું એ બધું ખબર પડશે આવતા વ્લોગમાં, પછીના વ્લોગમાં।
તો આ વ્લોગમાં આપણે અહીંયા સુધી પૂરો કરીએ છીએ. આશા રાખું છું વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.